નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ જોવું હોય, પીએફમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકો। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ મેમ્બર પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી જે વેબસાઇટ આવે એ પહેલી વેબસાઇટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો થશે। એટલે આપણે આપણો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। એટલે હવે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી વેરીફાઈ કરવાનો થશે। એટલે હવે જેવા ઓટીપી વેરીફાઈ કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમને તમારું ટોટલ અવાઇલેબલ પીએફનું બેલેન્સ જોવા મળી જશે અને તમારું એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર પણ જોવા મળી જશે। એટલે એમ્પ્લોયી શેરમાં જે પીએફના રૂપિયા જમા થતા હોય એમાં તમારા પગારમાંથી જે કપાઈને પીએફ જમા થતું હોય એ એમ્પ્લોયી શેરમાં આવે અને એમ્પ્લોયર શેર એટલે કે કંપની તમારા માટે જે પીએફમાં જમા કરતી હોય પીએફના રૂપિયા એ એમ્પ્લોયર શેરમાં આવે। અને હવે જો તમારે એ જોવું હોય કે પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। જેવા ક્લિક કરો એના પછી તમારે પાસબુક વાળો ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું। હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો તમારે કંપની સિલેક્ટ કરવાની, કઈ કંપનીનું પીએફ જોવું એના માટે સિલેક્ટ મેમ્બર આઈડીની નીચે એક વખત ક્લિક કરી લેવાનું અને તમારે જે કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। એટલે નીચેની તરફમાં તમને પેન્શન શેર પણ જોવા મળી જશે અને તમને એ પણ જોવા મળી જશે કે કયા મંથમાં કેટલું પીએફ જમા થયું। એના માટે તમને એમ્પ્લોયી શેરમાં કેટલા રૂપિયા જમા થયા, એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા જમા થયા અને પેન્શન શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। હવે જો તમારે આની એક પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એના માટે ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે। હવે જો તમારે પીએફ કઈ રીતે ઉપાડવું તેમજ પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કેવી રીતે કરવી તેમજ પીએફ એકાઉન્ટ કઈ રીતે એક્ટિવ કરવું એ બધી માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમારે પીએફની માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર જોવા મળશે જે તમને ગુજરાતીમાં માહિતી આપે છે।